કક્કાના ભાવાર્થમાં આપણે ફફ્ફા એમ મટે નહીં ફાંસી, હું કરતો જામર કાશી, મુંડાવીને થાય સન્યાસી. આમ તેમ ફાફા મારેથી 184ની ફાંસી મટી નહીં જાય. ફાંસીમાંથી છૂટી જવું તે કાંઈ નાની સૂની વાત નથી. તેમાંથી છૂટવા માટે એવા બેરિસ્ટરની જરૂર છે. સારો વકીલ હોય તો ફાંસીમાંથી જેમ છોડાવે તેમ તારું હું પણ છોડીને કોઈ તાદર્શી ભગવદીનો સંગ કરી લે તો 184ની ફાંસીમાંથી છોડાવી દેશે. હરિબાઈએ એક પ્રભાતીમાં લખ્યું છે ને કે સેવ્ય તું સંત મન વચન કર્મે કરી, અખિલ અભયપદ એ જ આપે. શરણ આવ્યા પછી સ્વે પદ પામીએ, જન્મો જન્મ તણા દુકૃત પામે કાપે. પરમ પારસમણી એહથી પામીએ, જેણે કરી લોહ તે હેમ થાય. અંગ અડતા ગળે દ્વૈતતા એમ ટળે, હરિજન મળે ત્યારે હું જ જાય. આળખ એંધાણ જે આપટાળી રહે, ઓળખ એંધાણ જે આપટાળી રહે, દેહધારી પણ વિદેહી કહાવે. જાત જાણી રહે ભાત ન ભૂલે, સમજ સિદ્ધાંત તો શીલ આવે. હૃદય નહીં રોષ તે જાણ એઠા સહી, ઉપદેશ દેવા અવતાર લીધો સ્વાર્થે નવ મળે. પ્રીછ પર મારથી સંતને સંગે હરી અનેક સિદ્ધ્યા. નીચે સમજાવે છે કે મન વચન કર્મથી સંતની સેવા કર, તેના શરણે જઈને જઈશ તો જ તને ભગવત પદની પ્રાપ્તિ થશે. તારા જન્મો જન્મના દુકૃતની નાશ કરશે અને અખિલ ધામની પ્રાપ્તિ કરાવી અભય પદને આપશે. એની સેવાનો એવો મહિમા છે. વળી સંત કેવા છે? તે તો પરમ પારસમણી રૂપ છે. પારસમણી જેમ લોઢાને અડતા લોઢું સોનું બની જાય, તેમ સંતનો સંગ થતાં તારો દ્વૈત ભાવ મટી જશે. હું અને મારું મરી જશે. હરિજનને મળીશ એટલે તારું હું પણ આનો નાશ થઈ જશે. એટલે જેવા આપણે ભગવદીઓનો સંગ કરીએ ને તો ખબર પડે કે આપણે તો કાંઈ નથી, હું ખોટું થાય છે. જે હકીકત છે, સાચું છે, એ તો અહીંયા છે. હું તો સાવ ખોટું છે. એ વસ્તુ જ્યારે ભગવદીનો સંગ કરશું ને ત્યારે સમજાશે. એવું સમજાવે છે કે હરિજન મળે ત્યારે હું જ જાય, હું જતું રહેશે. સર્વ સમર્થ એવા પ્રભુની શક્તિનું તને જ્ઞાન થશે એટલે પ્રેમ જાગશે અને હું પણ તારું છૂટી જશે અને તું સાચો શરણાગતિ બની જઈશ. લોહાને સોનું કરે સો પારસ હે કચ્ચા, લોહાને સોનું કરે સો પારસ હે કચ્ચા, લોહા કો પારસ કરે સો પારસ હે સચ્ચા. એમાં સમજાવે છે કે સંતરૂપી પારસમણીમાં એવો ગુણ છે કે તે તેને તેના જેવો બનાવી દે. પેલો પારસમણી તો લોઢાનું ફક્ત સોનું કરે, એટલે કે પારસમણી ખાલી લોઢાને સોનું કરે, પણ સોનાને પારસમણી નો કરી નાખે. પારસમણી કરી શકતો નથી. માટે સંતને સેવ્યા સિવાય તારું હું પણ જશે નહીં. ભલે તું હું કરતો અનેક સાધન કરે, કાશી જઈને મુંડાવીને સન્યાસી થાય, પણ તારી ફાંસી એનાથી મટે તેમ નથી. એટલે ફાંસી કઈ? 84 લાખ યોનીની ફાંસી ગળે ફંદો છે, એ એમ નહીં મટે. વળી હરબાઈ પ્રભાતીમાં કહે છે કે કલેવર કાચું અને સંત સાચું રહે, નામ નિર્મળ હૃદય ધ્યાન રાખે. આપ સરખો કરે અધમને વધારે, વિમલ વિચારી મુખવાણી ભાખે. સંત છે તે પોતાના દેહને મિથ્યા માને છે, એટલે કે દેહ ધર્મને બહુ ધ્યાનમાં રાખતા નથી. ખાસ આત્મધર્મ પર વધારે પ્રેમ છે. અને સત્ય વસ્તુ જે પ્રભુના નામ છે તે નિર્મલ છે, દોષ રહિત છે, તેનું પોતાના હૃદયમાં ધ્યાન કરે છે. એટલે કે સંત ભગવદીઓ સતત પોતાના ઠાકોરજીના સ્મરણમાં હોય છે. દેહના અનુસંધાનમાં, દેહને પંપાળવા માટે અને દેહના સુખ વિશે વિચારતા નથી હોતા. તેના શરણે ગમે તેવા અધમ ગયો હોય તો તેનો ઉદ્ધાર કરે છે. તેને નિર્મળ નામનો બોધ પોતાની અમૃત તુલ્ય વાણીથી આપીને તેનું હૃદય પવિત્ર કરે છે. તેવી રીતે નિર્મળ વાણીનો ઉચ્ચાર કરીને સામાના હૃદયમાંથી હું પણાને કાઢીને તેના હૃદયને પવિત્ર કરે છે.
તેને પ્રભુના નામનો મહિમા સમજાવીને પ્રભુના નામનું ધ્યાન કરાવે છે અને પોતાનો સરખો બનાવી દે છે. એટલે કે સંત પોતાના સરખા જ બનાવી દે છે. તે માત્ર એક સંતના સત્સંગથી જ પ્રાપ્તિ થાય છે. પણ તારું હું પણ મળતું નથી તો ક્યાં સુધી ફાંસી છૂટે? એટલે જ્યાં સુધી હું પણ જાય નહીં ત્યાં સુધી હૃદય નિર્મળ થાય નહીં અને ઠાકોરજી હૃદયમાં વસે નહીં. હું પણ આની પકડ જબરી છે. તેથી જીવની દશા કેવી થાય છે તેનું જરા દ્રષ્ટાંત જોઈએ. જીવની સ્થિતિ પેલા મોચી ભગત જેવી છે. એક મોચી ભગતના મનમાં એમ થયું કે બળ્યો આ મોચીનો અવતાર, ચામડા ચૂથીને જિંદગી વ્યથા વહી ગઈ. ચામડું ચૂથીને જિંદગી વ્યથા વહી ગઈ. પણ કોઈ સત્કર્મ થયું નહીં તો મોક્ષ તો ક્યાંથી મળે? મોક્ષ મેળવવાની ઈચ્છા થતાં મનમાં વિચાર આવ્યો કે કાશીએ જઈને કરવત મુકાવું તો મોક્ષ મળી જાય. મોચી ભગત તો એમ વિચાર કરીને હાલ્યા કાશીએ. કાશીમાં જઈને કરવતિયાને ગોતીને કરવત મુકાવા બેઠા. ગંગાજીના કિનારે કરવતિયાએ પૂછ્યું, મોચી ભગત, શું થવાની મનમાં ઈચ્છા છે તે સંકલ્પ કરો. મોચી ભગત તો મૂંઝાણા. મનમાં વિચાર કરવા લાગ્યા કે બ્રાહ્મણ થાવ તો સારું, કાંઈ ઉપાધિ તો નહીં. યમરાજાને ત્યાં રોજ તૈયાર ભોજનમાં લાડુ મળે બ્રાહ્મણ થાવ તો, અને ઉપરથી દક્ષિણા પણ મળે, માટે બ્રાહ્મણનો અવતાર સારો છે. એમ વિચારીને કરવતિયાને કહ્યું કે મારે બ્રાહ્મણ થવાની ઈચ્છા છે, તમે જલ્દી કરવત મેલો, મારે બ્રાહ્મણ થવું છે. કરવતિયાએ કરવત હાથમાં લીધી. ત્યાં મોચી ભગતને વિચાર આવ્યો કે બ્રાહ્મણના અવતારમાં તો વહેલું ઉઠવું ને રોજ નદીએ તાઢા પાણીએ નાહવું પડે, વળી બધા શાસ્ત્ર મોઢે કરવા પડે, ખૂબ ભણવું પડે, કથા વાંચવી પડે, અને ન આવડે તો ઘરનો લોટ માગીને જિંદગી પૂરી કરવી પડે. પતિયાને કહ્યું, ભાઈ જરા થોપજો, મારે બ્રાહ્મણ થવું નથી. પછી ભગત ચડ્યા વિચાર વમળમાં. એક પછી એક જાતિનો વિચાર કરવા લાગ્યા કે બ્રાહ્મણ નહીં, બીજી જાતિ, બીજી નહીં, ત્રીજી જાતિ, એમ એક પછી એક જાતિનો વિચાર કરવા માંડ્યા. પણ એકેય જાતમાં અવતાર લેવામાં સુખ ભાળ્યું અને મનમાં વિચાર આવ્યો કે મોચીની જાત જેવું બીજું કોઈ જાતમાં સુખ નથી. માટે કરવતિયાને કહ્યું કે મેલ કરવતિયા કરવત, મોસીડો ને મોસીડો. કરવતીયો કહે, મોચી ભગત કાશી સુધી આવ્યા પણ મોચીપણાનું અભિમાન મટ્યું નહીં, માટે કરવત મુકાવાનું દુઃખ વોરો છો. મોચી તો છો જ. મોચી ભગત કાશીએથી ધોયેલા મૂળાને જેમ પાછા ફર્યા. ગામના લોકોએ પૂછ્યું કે કેમ મોચી ભગત કાશીએ જઈને શું કર્યું? ત્યારે મોચી ભગત બોલ્યા કે ભાઈ, મનમાંથી મોસીડો ન ગયો, તે ન જ ગયો. કાશીએ ગયો તો શું થયું? આખર મોસીડો ને મોસીડો રહ્યો. કાશીએ જવા આવવાની મહેનત માથે પડી. જીવના મનમાંથી એમ હું પણ છૂટે નહીં ત્યાં સુધી ગમે એટલા સાધન કરે, ગમે ત્યાં જાય, પણ મનમાં જ્યાં સુધી હું પણાનું અભિમાન છે ત્યાં સુધી ફાંસીની જે સજા છે તે મટે નહીં. જ્યાં સુધી દાસભાવ આવે નહીં ત્યાં સુધી હું પણ મટે નહીં. દાસભાવ તો ત્યારે આવે જ્યારે સાચા ભગવદીનો સંગ થાય અને તેના સંગમાં તેના વચનનો વિશ્વાસ રાખે. ત્યારે જીવને પોતાના ધર્મ શું છે તે સમજાય, સ્વધર્મની પ્રીતિ થાય. હું પણાનો ભાર હળવો કરવા માટે આગળ કવિ સર્વ ખટપટ છોડીને એક સત્સંગ કરવાનું કહે છે. બીનું સત્સંગ ન હોય વિવેકુ, તાબિત મોહન જોઈ જાય. સત્સંગ વગર વિવેક બુદ્ધિ નથી અને વિવેક વિના મોહ મટતો નથી. મોહ છે ત્યાં સુધી હું પણ રહે છે. માટે કવિ આગળ સત્સંગ કરવા વિશે ભાર દઈને સમજાવે છે કે બબ્બા 52 થી થા 12, 52 થી થા 12, 53 ઉપર થાને તૈયાર, લવ સત્સંગની લેજે લાણ. વર્ણમાલાના મુખ્ય 52 અક્ષર છે. સ્વર અને વ્યંજન સહિત તે 52 અક્ષરની જાળમાં આ સંસારની સર્વ પ્રપંચયુક્ત ઘટમાળ ચાલી રહી છે. તેના શબ્દ જાળમાં
સર્વ સૃષ્ટિના જીવ ફસાયા છે. શ્રી જમનેશ જશમાં કહ્યું છે કે શબ્દ જાળમાં સૃષ્ટિ પડી છે 100 જુગનો સાકાર. આખી સૃષ્ટિ, બધી સૃષ્ટિ આમાં જ પડી છે, માયાજાળમાં. મહાન ભગવદીઓ બહુ જ સ્પષ્ટ અનુભવ કરીને જ પોતાની વાણી દ્વારા પ્રગટ કરતા હોય છે. સર્વ સૃષ્ટિના જીવો શબ્દોની માયાજાળમાં મૂંઝાણા છે. કોઈને તે પ્રતિષ્ઠાની, કોઈને માયાની માયાજાળ છે, તો કોઈને વૈભવની છે, તો કોઈને પોતાના સ્વાભિમાનની, તો કોઈને લૌકિક વ્યવહાર કુટુંબ કબીલાની, તો કોઈને પોતાની અક્કલ હોશિયારીની કે ચતુરાઈની, તો કોઈને ધનવાન બનવાની, તો કોઈને અનેક પ્રકારના સાધનો કરીને ભૌતિક વૈભવ સુખ મેળવવાની, તો કોઈને કળા કૌશલ્ય કે કીર્તિ પ્રાપ્ત કરવાની. આમાંથી કોઈ પણ એકમાં તો જીવને દ્રઢ આસક્તિ લાગેલી છે. સાચી વાત ને? આપણને બધાને આમાંથી કંઈક તો લાગેલું જ છે, એકાદું તો હશે જ આમાંથી. તે બધી 52 અક્ષરની શબ્દજાળ છે. તે પ્રપંચમાંથી આસક્તિ છોડીને 52 અક્ષરથી જે પર એટલે કે 52 અક્ષરથી પર, 52 અક્ષરની બહારનું 53મો જે અક્ષર બ્રહ્મનો વાચક છે, એટલે કે ઠાકોરજીના નામ સ્મરણ કરવાનું, તે સર્વ પ્રપંચ રહિત છે. એટલે કે આમાં તો બધું પ્રપંચવાળું છે, ક્ષણવારનું છે, ભૂતલની ભાંજગણ છે. આની ઉપર પર, આનાથી બહાર બીજું છે 53મું, તો એમ કે જે ઠાકોરજીનું નામ સ્મરણનો અક્ષર છે, તે સર્વ પ્રપંચ રહિત છે, નિર્દોષ છે. ગોપેન્દ્રજીનું નામ નિર્મળ છે, સર્વ દોષથી પ્રપંચથી મુક્ત કરનારું છે. તેનું નામનું સ્મરણ કરવાને તૈયાર થા. તેમના ગુણગાન લીલા ચરિત્રનું સત્સંગ દ્વારા શ્રવણ કર, અને સત્સંગનો અમૂલ્ય જે લાભ છે તેને તું તારા જીવનમાં લેજે. સત્સંગની લાણ એટલે લાભ જેણે નથી લીધો ને તેવા જીવનું જીવતર ધૂળ સમાન છે. એટલે જેને સત્સંગ નથી એને શું ખબર પડે? એનું જીવન તો ધૂળ છે. એણે એમ કે ને, આ નથી જોયું તો તે શું જોયું? એટલે એ આપણને ખરેખર સત્સંગમાં લાગવું પડે કે સત્સંગ નથી, સત્સંગની ખબર નથી તો જીવન ધૂળ. એમ કીધું. ધૂળ તો બીજા કશા કામમાં પણ આવે, પણ તારું જીવન સત્સંગ વગરનું કાંઈ કામનું નથી. માટે કવિ ભારપૂર્વક સત્સંગની લાણ લેવાનું કહે છે. સત્સંગનો મહિમા જગતમાં અપાર છે. સત્સંગના વખાણ સર્વ કોઈ મુક્ત કંઠે કરે છે. સત્સંગ છે તે દૈવી જીવનું મુખ્ય લક્ષણ છે. હરિભાઈ ઘણા પદોમાં સત્સંગ વિશે અવનવી રીતે સમજાવે છે કે સાંભળો મારી વિનંતી ચિત્તધરી, સંગ વિના સાહેબા કેમ રહીએ. હરિભાઈ ઠાકોરજી પાસે વિનંતી કરીને માગે છે, હે મારા સાહેબા, મારી વિનંતી ધ્યાન દઈને સાંભળજો. હું આપના ભગવદીના સંગ વિના કેમ રહી શકું. ઉત્તમ ભગવત ભક્તોનું માગવું ઉત્તમ પ્રકારનું જ હોય. તે બીજા કશાની માગણી કરતા નથી, પણ ઉત્તમ સત્સંગની માંગણી પ્રભુ પાસે કરે છે. આપ તો સંગ તારા દાસનો આપજે, સોંપજે સ્નેહ રસ સહિત મુજને. મને સંગ આપો ને તો તમારા અનન્ય દાસનો જ આપજો. તે વળી સ્નેહ સહિત મને સંગ આપજો, જેના દ્વારા મારું જીવન ધન્ય બની વળી રહે છે. નિમેષ સત્સંગ પખે આત્મા અતિ લુખી લોકાયમાં વસવું વાસે. હંમેશા સત્સંગની ઈચ્છા રાખે. એક નિમેષ પણ સત્સંગ વિના આત્મા અતિ દુઃખી થાય છે. એટલે કે જરા પણ સત્સંગ છૂટ્યો ને તો આત્મા બહુ દુઃખી થાય છે, એવું હરબાઈબા કહે છે. અહીંયા લુખા લૌકિકમાં રહેવાથી આત્મા ઉદાસ થઈ જાય છે. એટલે એમ કહે છે ને કે આત્માનો ખોરાક શું? સત્સંગ. એટલે લૌકિકમાં ઘૂસી જાય તો આત્મા પાછો દુઃખી થઈ જાય, એનો ખોરાક મળતો બંધ થઈ જાય. એટલે કે છે કે આત્મા લૌકિકમાં ફસાય ને તો આત્મા ઉદાસ થઈ જાય.
એક આંખનો પલકારો થાય તેને નિમેષ કહે છે. તેટલો સમય પણ તું સત્સંગ કરવાની ઈચ્છા રાખજે. સત્સંગ વિના ફોગટ લૌકિકમાં રહેવાથી તો આત્મા અતિ દુઃખી છે. તેને સત્સંગથી આનંદ પ્રાપ્ત થાય છે. હરબાઈ ખાસ ભારપૂર્વક સમજાવે છે કે એક આંખના પલકારાના સમય પૂરતો સત્સંગ કરજે, પણ તે નિત્ય હંમેશાનો હોવો જોઈએ. એનું બંધાણ થઈ જવું જોઈએ. એવો સત્સંગ ફળરૂપ નીવડે છે. એટલે આપણે ધીમે ધીમે સત્સંગની શરૂઆત કરશું તો એ ફલિત થશે અને પછી તો એની આદત લાગી જશે. આજકાલ સત્સંગ કરવાનો સમય જ ક્યાં છે? એટલે હવે આપણને કીધું, હવે આનંદજી લદ્દા આપણને ખીજાય છે કે આજકાલ તો સત્સંગ કરવાનો સમય જ ક્યાં છે એમ ઘણા લોકો કહે છે. પણ લૌકિકમાં ફોગટના ફૂસકા ખાંડવાથી નવરાશ ઘણી છે. લૌકિકમાં ફોગટના ફૂસકા ખાંડવાની નવરાશ ઘણી છે. તેમાં સમય મળે છે, પણ તારો આ આત્મા લૌકિકમાં દુઃખી છે, તેની ચિંતા નથી કરતો. એવી જ વાત બીજી એક પ્રભાતિમાં પોતે કહે છે. હવે હરબાઈબાની પ્રભાતિ છે, અહીંયા 2-3 પ્રભાતિ છે. નિમેષ એક સંગ વિના આત્મા અતિ દુઃખી, રખે રતી સંગ વિના દિવસ જાય. સાર સાગર તણું સમવે જીવન મરણ, શ્રી ગોપેન્દ્ર વિના કોણ સહાય. હે મારા વાલા, તારા ભક્તોનો ભાવ મારા મનમાં કેમ કરીને રહી શકે? કારણ કે સત્સંગ વિના સર્વ કાચું છે. સત્સંગ દ્વારા જ મન દ્રઢ થઈ શકે. તારા ભક્તનો ભાવ મહાન છે. તે મોટા માનને વરેલા છે. કોણ? ઠાકોરજીના ભગવદીઓ. તે આપના ચરણારવિંદની પ્રાપ્તિ સિવાય બીજા કશાની ઈચ્છા રાખતા નથી. કોણ? ભગવદીઓ. ભગવદીઓને લૌકિક ન હોય, એમની અંદર હંમેશા ઠાકોરજી જ રહ્યા કરતા હોય. એવા તારા ભક્તની ભક્તિની હું ઈચ્છા રાખું છું. એટલે ભક્તની ભક્તિની ઈચ્છા રાખી છું, એટલે કે આપણે દાસના દાસ કહીએ ને, એ જ અહીંયા આવી રીતે થઈ ગયું કે તારા ભક્તની ભક્તિ ઈચ્છું છું. તેના સત્સંગ દ્વારા મારો પ્રેમ નવપલ્લવ થાય અને તે પ્રેમ દ્વારા આપના ભજનના રહસ્યને અને ભાવને જાણી શકું. આપના ભક્તો સિવાય આપના લીલા ચરિત્રોની વાત મને કોણ સંભળાવે? આ તો બહુ સરસ વાત છે. આ ખરેખર બહુ સરસ છે કે આપણે કંઈક નવી વસ્તુ લીધી હોય, આપણે કંઈક ઉમળકા લૌકિકની જ આપણે ઉદાહરણ લઈએ ને, કેમ કે આપણે શીખ્યા છે જ અત્યારે તો આપણે લૌકિક જ છીએ. આવા બધા ભગવદીઓવાળા કંઈ અલૌકિક નથી. આપણે કોઈક નવી વસ્તુ લીધી હોય, જ્યાં સુધી આપણને જેમની પાસે બીજા કોઈને કહીએ નહીં, આપણા પ્રિયજનને કહીએ નહીં, ત્યાં સુધી ઉમળકો અંદરને અંદર લે. હટ્ટ લઈને આપણે કોકને કહી દઈએ, જો આ નવી વસ્તુ લાવી, કેવી સરસ લાગે છે, સરસ છે ને, આવી હતી ને પણ મને આવી ગમી ગઈ. આ બધું જ આપણે કેવું હોય, કોકને આપણા પ્રિયજનને કેવું હોય, ત્યાં સુધી એનો સંતોષ ન થાય. એટલે હવે આવું આપણે લૌકિકમાં છે ને, ભગવદીને આવું અલૌકિકમાં હોય કે જ્યાં સુધી ઠાકોરજીની વાત એમના સંગીને ન કરે ને, ત્યાં સુધી અધૂરું લાગતું હોય. એમ કે છે કે આપના ભક્તો સિવાય આપની લીલા ચરિત્રની વાત મને કોણ સંભળાવે? હું ક્યાંથી સાંભળું? મને કોણ સંભળાવશે? એટલે અરસપરસ છે. જેના હૃદય કમરમાં આપ બિરાજો છો તેવા સેવકનો સંગ સદા સુખદાયક છે. તે મારા હૃદય કમળને આનંદ આપી શકે છે. એટલે કે ઠાકોરજીના ગુણગાન સિવાય કાંઈ આનંદ જ નથી આપતું મને તમારી જ વાતો સાંભળવી જ, ઠાકોરજીની જ આનંદવાળી વાત સાંભળવાનીથી જ મારા હૃદયને સુખ થાય છે. તે મારા હૃદય કમળને આનંદ આપી શકે છે. તારા ભક્તો તારા વિના બીજી કોઈ વાતને જાણતા નથી. તેઓ અષ્ટાંગે ભગવદી છે. હું મારું માન મૂકીને દાસના દાસ થવાની ઈચ્છા રાખું છું. તારી એક ગુંજ કરવા માટે વારંવાર હું આપને વિનવું છું. આ ભવસાગરમાંથી જન્મો જન્મ તરવા માટે આપના ભક્તના સત્સંગ સિવાય બીજો એકેય ઉપાય નથી. બીજી પ્રભાતિમાં કહે છે, તારા ભક્તનો ભાવ તે નાવસા ગરતણું અણુ એક ન્યૂન નહીં તેમાં હે. એટલે એક અણુય ન્યૂન નથી. ભક્તિ વીણી ભાર સંસારમાં જે કરે મૃગ તૃક્ષાતણા નીર જાય. તારા ભક્ત પ્રત્યેનો જે સાચો ભાવ છે ને, તે સંસાર સાગર તરવાનું નાવ છે.
એક અણુ પણ ઓછું તે ભાવમાં નથી. એટલે જીરીકે ઓછું નથી એમ, એક અણુ ઓછું નથી એ ભાવમાં. ભક્તિ વિના જે જન સંસારમાં ભટકી રહ્યો છે તે ભારરૂપ છે, ભારરૂપ. ભક્તિ વગરનો જીવ ભારરૂપ છે. મૃગલા જેમ ઝાંઝવાના નીરને જોઈને દોડે ને અને અંતમાં મરે, એટલે દોડે ને પછી ત્યાં આગળ કાંઈ મળે નહીં એટલે મરે, તેમ તૃષ્ણારૂપી ઝાંઝવાના જળને જોઈને જે જીવ સંસારમાં ભક્તિ વિના ભટકે છે ને અને સત્સંગ નથી કરતો ને તે અંતમાં મૃગલાની જેમ મરણ પામે છે. વળી એક પ્રભાતીમાં કહે છે કે મારું તન મન ભક્ત પાસે સદા તારું ચિત્ત ત્યાં નિત્ય રાખે. સત્સંગનો મહિમા અપાર છે. તેનું સાચું રહસ્ય ઉપરની કડીમાં સમજાવે છે. પ્રભુ પોતાના ભક્તના હૃદય કમળમાં બિરાજે છે. પ્રભુનું તનમન ભક્તની પાસે હંમેશા રહે છે. એટલે કે ઠાકોરજી પોતાના ભક્તો પાસે હંમેશા રહે છે. ઠાકોરજીને નથી ગમતું ભક્તો વગર. હંમેશા ઠાકોરજી આજ્ઞા કરી છે કે હું ત્યાં જ છું, માટે તારું ચિત્ત તે ભક્તમાં નિત્ય સત્સંગ દ્વારા રાખીશ ને તો મારી પ્રાપ્તિ વેગે થશે. એટલે ઠાકોરજી ક્યાં મળે? ભગવદી પાસે. ભગવદી પાસે જઈએ તો ત્યાં મળે જ તે, એવું સમજાવે છે કે તો હું જલ્દી મળી જઈશ. સંસારમાં સર્વ વસ્તુ મળવી સુલભ છે, પણ સત્સંગ મળવો દુર્લભ છે. તે અત્યાર સુધીમાં સંક્ષેપમાં આપણે વિચાર્યું. હવે એક કવિતમાં સત્સંગ વિશે શું કહ્યું છે તે જરા જોઈએ. માત મિલે પુની તાત મિલે, સૂત ભ્રાત મિલે જુવતી સુખદાઈ, રાજ મિલે ગાજ બાજ મિલે, મનવા હિત પાઈ, अलौकिक भला विधि लोक मिले, सुर लोक मिले वहीं कुठ में जाई, व्रत जप तीर्थ सब योग मिले, कोटि साधन करत जन्म गुमाई. એટલે કોટી સાધન કરત જન્મ ગુમાઈ. સુંદર કહે સબ સાજ મિલે, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ, સુતદારાને લક્ષ્મી પાપીને પણ હોય. બાપરે બાપ, સુતદારાને લક્ષ્મી પાપીને પણ હોય. સંત સમાગમ હરિભજન તુલસી તીન દુર્લભ સોય. બહુ સરસ કહી દીધું. જીવને સંસારમાં જન્મ લીધા પછી બધી વસ્તુ ઉપર લખેલી મળે. મા બાપ, છોકરા, ભાઈ, સ્ત્રી, રાજ, હાથી, ઘોડા. મનની અંદર જે કાંઈ પણ ઈચ્છા હોય તે આ લોક, સ્વર્ગલોક, દેવતાનો લોક, વૈકુંઠ, વ્રત જપ તીર્થ બધા યોગની પ્રાપ્તિ, એમ કરોડો સાધન કરતા જન્મ વૃથા વયો જાય. સુંદરદાસ કહે છે કે સર્વ સાજ મળે, પણ સંતનો સમાગમ સત્સંગ ઈ મળવો દુર્લભ છે, અતિ કઠણ છે. તે તો સદભાગીને મળે. એટલે સત્સંગ છે ને ઈ મળ્યું ઈ જ સદભાગ્ય છે. એ આપણે સદભાગી છીએ કે આટલી બધી ઠાકોરજી આપણને કૃપા કરી અને સત્સંગ આપ્યો. અતિ કઠણ છે. હીન ભાગીને કશું મળતું નથી. માટે કહ્યું છે કે લવ સત્સંગની લેજે લાણ, સત્સંગની લાણ લેવી કઠણ છે. સત્સંગ ભગવત કૃપા અને ભગવદીની કૃપા સિવાય મળતો જ નથી. એટલે ઘણીવાર એવા અનુભવ થાય, એવું ઘણા પાસેથી સાંભળવા મળે. આપણાય ઘણા પ્રયત્નો હોય કે આ જોડાજો ને, સાંભળજો ને, ક્યારેક તો ધોળ બોલજો ને, પછી કેટલાય આપણે ફોન કરીએ કે આવજો ને વાલા, એકવાર તો આવજો, પણ ના. પછી આપણા મનમાં એવું થઈ જાય કેમ નહીં આવતા હોય, પણ ઠાકોરજી કૃપા કરે ત્યારે જ જીવ આવી શકે. કૃષ્ણ ભટ્ટ ઉપલેટાવાળા પોતાની પુષ્ટિ દ્રઢાવ ગ્રંથમાં લખે છે કે દુસંગના ઉદઘટ વાવડા વાયા છે, માટે તમે ઘરમાં બેસી રહેજો. એટલે કે બહાર નીકળો ને પગ મૂકતા ને બધે જ દુસંગ છે. બહાર જવામાં વિચારવા જેવું છે. પહેલાં કેમ કોરોના હતો, બહાર નીકળતા બધી જગ્યાએ લાગી જાય, એ તો ખબરે પડતી, પણ દુસંગની તો આપણને ખબર નહીં પડે. એ દુસંગ બહુ ગમી જાય એવું વસ્તુ કરાવવા માંડે, આપણને બહાર ફેંકી દે સત્સંગમાંથી, આપણને ખબર પણ ન પડે. એટલે કહે છે કે બહાર બહુ વાય છે, દુસંગના ઉદઘટ વાવડા વાય છે, માટે તમે ઘરમાં બેસી રહેજો. ક્યાંય જોવા જાશો તો દુર્સંગ લાગી જશે અને તમારા પ્રભુથી મન ચલાયમાન કરશે. પતિવ્રતાનું મન કાચું હશે ને તો પોતાના ધર્મથી
ખેડવશે. માટે સત્સંગ કરો તો પોતાના માર્ગના ભગવદીઓનો જ કરજો. એટલે કોનો સંગ કરવો? બધાને જેનો તેનો સંગ નહીં કરી લેવાનો. ભગવદી હોય ને એનો જ સંગ કરવાનો. બીજાનો કરશો નહીં તેવું ભવિષ્ય અગાઉ કૃષ્ણ ભટ્ટે ભાખ્યું છે. માટે સત્સંગ જોઈ વિચારીને કરવો. પોતાના સ્વધર્મનો સત્સંગ કરવો. સત્સંગ વિના મન સ્થિર નહીં થાય. એ આપણને એમ થાય ના ના એ તો હું તો કરી લઈશ. એક તો હું નથી જાતું સત્સંગ વગર, સત્સંગ થાય તો હું જાય. અને સત્સંગમાં આજે જે આપણે સાંભળ્યું ને એ ડાપણ હજી કલાક સુધી જ રહે, પછી પાછું ભૂલાઈ જાય. એટલે આપણી જે પાત્ર હોય ને એ છીછરું હોય ને એમાં પાછું જતું રહે. એટલે ફરીવાર ભરવા માટે બીજે દિવસે પાછું સત્સંગમાં આવવું પડે, નહીં તો પાછું ભૂલાઈ જાય. એટલે સત્સંગ આપણી અંદર બેસી નથી જતો ને ત્યાં સુધી આપણે સત્સંગમાં વારાઘડી આવવું પડે. પછી આપણી અંદર સત્સંગ બેસી જાય ને તો એના સમય પહેલાંય આપણને વિચાર તો ઠાકોરજીના જ ચાલતા હોય. ત્યારે આપણે સમજવું કે સત્સંગ આપણી અંદર બેસી ગયો છે ને આપણને ફલિત થઈ ગયો. ત્યાં સુધી તો સત્સંગની આદત તો પાડવી રહી. એવું અહીંયા કહે છે કે મનને સ્થિર કરવાની ખાસ જરૂર છે. આજના યુગમાં જેનું મન સ્થિર નહીં હોય તે પોતાના સ્વધર્મથી ફેંકાઈ જશે. સ્વધર્મ જેનો છૂટ્યો તેનું સર્વસ્વ છૂટ્યું તેમ સમજજો. માટે ભગવાન પણ ગીતામાં એ જ કહે છે કે સ્વધર્મે નિધન શ્રેય. સ્વધર્મના પાલનમાં ચોક્કસ શ્રેય છે. સ્વધર્મમાં જેને પ્રીતિ નથી તેને પરધર્મ ભયકારક છે. સત્સંગ કરતાં આજના યુગમાં દુસંગ ન થઈ જાય. એટલે કે સત્સંગ થતાં થતાં જ સત્સંગના ભાવથી જ આપણને દુસંગ થઈ જાય એવું પણ થઈ શકે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. સત્સંગ એવો હોવો જોઈએ કે જે પોતાના સ્વધર્મમાં પ્રીતિ કરાવે. એટલે હવે જો ઘણીવાર આપણને એવું થાય ને કે આ તો ભગવદી છે, વૈષ્ણવ છે, પણ ભગવદીના પણ લક્ષણ આપણે વાંચવા પડે પુસ્તકમાં ખોલીને કે હું એને ભગવદી માનું છું. આ પ્રકારના લક્ષણ છે ખરા? આપણને લઈ જાય કીર્તનમાં, સત્સંગમાં, ભગવદ્ વાર્તામાં, મંડપમાં, મનોરથમાં એનો સંગ કરવો. પણ ના, એ આપણી સાથે અલૌકિક જ વાત કરે છે કે નહીં. જો સત્સંગમાં જઈને કે મંડપમાં જઈને તે આપણને એવું જ બતાવશે. બધે બધું થવાનું. જો આવું કરાય, આવી રીતે અહીંયા બેસી ગયા છે, જો આ લોકો આવી રીતે આચરણ કરે છે, આને કીર્તન બોલતાય નથી આવડતું, જો આ તો આવી રીતે સેવા કરે છે, આવા ને આવા. જો આવું આપણને બતાવે ને કીર્તનમાં લઈ જાય ખરા, પણ જે ન જોવાનું બતાવે ને એ દુસંગ છે. આપણને સારી જગ્યાએ લઈ જાય ને અને મગજમાં તો ખરાબ જ વસ્તુ નાખે ને તો એ દુસંગ છે. એટલે આપણે પહેલાં સત્સંગ કરતાં પહેલાં ભગવદીના લક્ષણ જાણવા કે ક્યારેય કોઈની નિંદા ન કરે, હંમેશા ઠાકોરજી વિશે જ વિચારે અને આપણને ઠાકોરજીના ગુણગાન શીખવાડે, સમજાવે, સત્સંગ કરે એવા જનો જ સંગ કરવો. મંડપ મનોરથમાં લઈ જાયને અને પછી બધાની નિંદા બતાવે ને તો એનાથી દૂર રહેવું. એવાય ઘણાય હોય, એનાથી દૂર રહેવાનું છે. એમાં એ આપણને આવું આવ્યું કે સત્સંગ કરવામાં દુસંગ થઈ જાય. પછી સારું આપણે મંડપ મનોરથમાં ગયા હોઈએ ને લઈને કંઈક બીજું આવીએ, મગજમાં મંડપ મનોરથ લઈને ન આવીએ, મગજમારી ભૂતલની ભાંજગણ લઈને આવીએ, તો એવાનો એ સંગ છોડી દેવો. એવું અહીંયા કીધું છે કે પારકું જોવા જતાં મન દ્વિધામાં ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. સત્સંગ તેનું નામ છે જે મનની દ્વિધા મટાડી પોતાના સ્વધર્મમાં અને સ્વપ્રભુમાં દ્રઢતા વધારે, જેનાથી દ્વિધા વધે એનું નામ સત્સંગ નથી. એટલે દ્વિધા એટલે બેપણું, આમ કે આ હારું કે આ હારું, એટલે હજી લોમ વિલોમ થાય એવું થાય ને એ સત્સંગ નથી. સત્સંગ તો આ મટાડે, દ્વિધા મટાડે અને ઠાકોરજી પ્રત્યે આગળ જવા માટે પ્રોત્સાહન આપે એ સત્સંગ છે. આજે લોકો સત્સંગના નામે જ્યાં ત્યાં દોટ મૂકે છે પણ પરિણામે દુસંગ પ્રાપ્ત થાય છે. જે મેં હમણાં કીધું ને, મને આવો અનુભવ છે જ. એટલે એવા લોકોથી દૂર રહેવાનું કે સત્સંગના બાને આપણે એની હારે વયા જઈએ પણ પછી આપણને શું બતાડે, આપણે જે જોવા ગયા હોય એ ન બતાડે, બીજું બધું બતાડે. એટલે એનાથી દૂર રહેવાનું. સત્સંગ હંમેશા સ્વધર્મનો હોવો જોઈએ, તેનાથી સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
તેમાં જ સાચો આનંદ રહેલો છે. સ્વધર્મના પાલન માટે તો આજીવન પર્યંત ભેખ ધરવો પડે છે. આગળ કવિ એ જ વાત આપણને સમજાવી રહ્યા છે. માટે 52 અક્ષરની ખટપટ છોડીને લવ સત્સંગનો લાવો. જેણે નથી લીધો ને તેનું જીવન રથા છે. આગળ આવ્યું ને આની પહેલાં આવ્યું કે ધૂળ છે, ધૂળ જીવન. માટે સત્સંગરૂપી સાવરણાથી મનના તમામ વિકારોને વાણીને સાફ કરશો તો મન શુદ્ધ થશે ને શુદ્ધ થયેલા મનમાં પ્રભુ ઓહર્નિશ બિરાજશે. સત્સંગનો મહિમા પાર છે. સત્સંગ સુખદાયી છે તેનું દ્રષ્ટાંત જરા જોઈએ. વૈકુંઠમાં એટલે સત્સંગના મહાત્મ્ય વિશે આપણે ગયા વખતે જોઈ ગયા કે સત્સંગ કરતાં કરતાં દુસંગ ન થઈ જાય ધ્યાન રાખવાનું, અને સત્સંગ સ્વધર્મી સાથે જ કરવાનું, નહીં તો નહીં કરવાનું. એ બાબતે આપણે ગયા વખતે જોઈ ગયા. હવે એ સત્સંગ વિશે જ આગળ ચાલે છે કે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન પાસે એક સમય નારદજી ગયા અને પોતાના મનમાં સત્સંગના મહિમા વિશે જાણવાની ઈચ્છા થતાં ભગવાનને પૂછ્યું કે મહારાજ, સત્સંગનો મહિમા શું છે? નારદજીની વાત સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા, હે નારદજી, સત્સંગનો મહિમા તમને ભૂતલ ઉપર સમજાશે. માટે તમે ભૂતલ ઉપર જાઓ અને ત્યાં એક ગાયના છાણમાં હમણાં જ એક કીડાનો જન્મ થયો છે. તે કીડાને તમે પૂછશો એટલે તમને તે સત્સંગનો મહિમા સમજાશે. નારદ મુનિ ભગવાનની વાત સાંભળી ભૂતલ ઉપર આવ્યા અને ગાયના છાણમાં કીડાને પૂછ્યું, એ જીવ, સત્સંગનો મહિમા શું છે? આટલા શબ્દો કીડાને કારણે પડતા જ કીડો તડફડીને મરી ગયો. આવી રીતે 3-4 વાર થશે. આ તો ભાગવતનો ઘણો જાણીતો પ્રસંગ છે, એટલે આપણે બહુ આનું અંદર વધારે વાર નહીં લાગીએ, વાંચી જ જઉં છું. હવે કીડો મરી ગયો. નારદ મુનિ મનમાં આશ્ચર્ય પામ્યા, પણ રહસ્ય સમજી શક્યા નહીં. તેથી પાછા ભગવાન પાસે જાય છે. ભગવાન એમને કહે છે, પોપટનું બચ્ચું જન્મ્યું છે, એને પૂછો. હવે પાછું પોપટને પૂછે છે કે હે સુખદેવ, સત્સંગનો મહિમા શું? આટલું સાંભળતા પોપટનું બચ્ચું ઉડી ગયું. ના, પોપટના બચ્ચાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. નારદજી આ દ્રશ્ય જોઈને મનમાં જરા ઉદાસ થયા. આનું કારણ શું? વળી પાછા ભગવાન પાસે ગયા. મહારાજ, મને પ્રશ્ન પૂછતા જીવનો દેહ છૂટી જાય છે, તો મારે શું કરવું? ભગવાને વળી નારદ મુનિને આજ્ઞા કરી કે તમે ભૂતલમાં જઈને ગાયને હમણાં જ એક વાછરું જન્મ્યું છે તેને જઈને પૂછો, એટલે તમારા મનનું સમાધાન થશે. હવે એ વાછડા પાસે જાય છે. નારદ મુનિની વાત સાંભળી મનમાં વિચારવા લાગ્યા કે કદાચ નારદ મુનિ વાત સાંભળીને વિચારવા લાગ્યા કે વાછડાને પૂછતા પણ મૃત્યુ પામે તો વાછડાની હત્યાનો પાપ લાગે. પણ થાય શું? ભગવાનની આજ્ઞા થઈ એટલે તો કરવાનું જ છે. એટલે નારદ મુનિ ભૂતલ પર આવ્યા, વાછડાને પૂછ્યું. વાછડાનો જન્મ થયો છે. આ વાછડાને પૂછ્યું, પણ બીતા કે હે વત્સ, પશુઓમાં શ્રેષ્ઠ એવી ગાય માતાની યોનિમાં તમારો જન્મ થયો છે, તો મારો પ્રશ્નનો જવાબ આપશો કે સત્સંગનો મહિમા શું છે? આટલા શબ્દો કાને પડતા વાછડાની દેહ છૂટી ગઈ. એ નારદ મુનિ મનમાં પસ્તાવા લાગ્યા કે આ હત્યા મને લાગશે તો હું શું કરીશ? એટલે ભાઈ ગૌ હત્યા બહુ મોટી હો, શાસ્ત્ર પ્રમાણે, ભાગવતમાં બધે લખ્યું છે એ પ્રમાણે. એટલે એમાં થયું આટલી બધી ઉપરની કીડાની ને શુકના બચ્ચાની એમાં એને નથી વિચાર આવ્યો, પણ ગાયના વાછડાની હત્યામાં વિચાર એને બીક લાગી ગઈ છે કે આ હત્યા મારા માથે લાગશે તો હું શું કરીશ? એટલે ગૌ હત્યા માથે લાગી ગઈ તો હવે શું? તો પસ્તાવા લાગ્યા. મનમાં ખૂબ જ પશ્ચાતાપ કરતા ભગવાન પાસે ગયા. કહ્યું, મહારાજ, મારે સત્સંગનો મહિમા શું છે જાણવું નથી, હવે નથી જાણવું. હા, કારણ કે તે જાણતા કોણ જાણે કેટલાક જીવનો અંત આવશે, એની શું ખબર? માટે મહારાજ, તમારાથી કહી શકાય તો કહો, હવે મારે બીજા કોઈ પાસેથી સાંભળવાની ઈચ્છા નથી. ત્યારે ભગવાન નારદજીને કહેવા લાગે, હે નારદજી, તમે ગભરાવ નહીં. હવે તમે એકવાર ભૂતલ પર જાઓ. ત્યાં ભરતખંડમાં એક રાજાને ત્યાં હમણાં એક બાળકનો જન્મ થયો છે. તે તમને સત્સંગનો મહિમા સમજાવશે, તમે નિરાશ ના થાઓ. નારદ મુનિ મનમાં વિચારવા લાગે, અત્યાર સુધીમાં પશુ પક્ષી કીડા જેવા જીવ પાસે ગયો, હવે રાજાના કુંવર પાસે જવાનું છે. જો ત્યાં પણ આવો જ બનાવ બને તો આપણા 12 વાગી જાય. ભગવાન પણ ઠીક ટાઢે પાણીએ કાઢવા માગે છે, માટે આ કાર્ય આપણે કરવું નથી.
એમ વિચારી નારદજી ભગવાન સામે હાથ જોડીને ઊભા રહ્યા. મહારાજ, તમે મને ખરી કસોટીએ ચડાવો છો. રાજા કુંવર પાસે મોકલો છો, રાજાના કુંવર પાસે મોકલો છો, પણ તેમાં આવો બનાવ બને તો મારું શું થાય? એટલે કુંવરે મરી ગયો તો પછી હું મરી ગયો, મારું શું કરવાનું? 12 વાગી જાય એવું લખ્યું છે, આપણાય 12 વાગી જાય. માટે મહારાજ, આપની ઈચ્છા હોય તો આપ કહો. ત્યારે ભગવાને નારદ મુનિને સમજાવીને મોકલ્યા કે તમે જાઓ, તમે કશો વાંધો નહીં આવે, મારા પર વિશ્વાસ રાખો. નારદ મુનિ ભગવાનની વાતમાં વિશ્વાસ રાખીને જ્યાં રાજાને ત્યાં કુંવર જન્મ્યો હતો ત્યાં ગયા. રાજાએ નારદ મુનિને આવતા જોઈને ખૂબ જ આનંદપૂર્વક સ્વાગત કર્યું, કારણ કે પોતાને ત્યાં પુત્ર જન્મ થતાં આવા મહાપુરુષનું આગમન થાય તેથી રાજા ખૂબ જ પ્રસન્ન થયો અને પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગ્યા અને નારદ મુનિને વિનંતી કરવા લાગ્યા કે કહો મુનિરાજ, આપનું અચાનક શું પધારવાનું થયું? નારદ મુનિ વિચાર કરીને કહેવા લાગ્યા કે આપને જ્યાં જે બાળકનો જન્મ થયો છે તેને મારે મળવું છે. રાજાએ તુરત બાંધીને બોલાવીને કહ્યું કે આ મુનિરાજને રાણીવાસમાં લઈ જાઓ. નારદ મુનિ રાણીવાસમાં ગયા. નારદજીને આવતા જોઈને રાણીએ આદર સત્કાર કર્યો ને કહ્યું, મુનિરાજ, આજે અમારું મહાન સદભાગ્ય કે આપ અમારે આંગણે પધાર્યા. કહો, આપની શી સેવા કરીએ? ત્યારે નારદજીએ રાણી પ્રત્યે કહ્યું કે મારે તમારે ત્યાં જે બાળક જન્મ્યો છે ને એને એકાંતમાં મળવું છે. રાણી કહે, ભલે જેવી આપની ઈચ્છા. એટલે બાળક જ્યાં સૂતું હતું ત્યાં નારદજીને મોકલ્યા. બાકીના બધા ઓરડામાંથી બહાર ગયા. નારદજી મનમાં બીતા અને ધ્રુજતા બાળકને પૂછે છે, હે કુમાર, સત્સંગનો મહિમા શું છે? આ નારદના શબ્દો સાંભળતા બાળક એકદમ હસવા લાગ્યું. તે જોઈને નારદજીને જરા શાંતિ વળી કે હજી જીવે છે, ભાઈ જીવે છે. હસવા માંડ્યું એટલે એક મિનિટ જીવી ગયો તો હજી જીવે છે. શાંતિ વળીને બાળક બોલ્યું, હે નારદજી, તમને સત્સંગનો મહિમા શું છે તે હજી ન સમજાયું? જુઓ, સત્સંગનો મહિમા અપાર છે. હું પેલા કીડાની યોનિમાં હતો, ત્યાં મને આપના દર્શન થયા. સત્સંગનો મહિમા શું છે તે શબ્દ સાંભળતા કીડાની યોનિમાંથી મારી મુક્તિ થઈ ગઈ. પછી પક્ષીમાં ઉત્તમ એવા શુક પોપટની યોનિમાં મારો જન્મ થયો, ત્યાં પણ આપના દર્શન થયા. સત્સંગનો મહિમા શું છે તે શબ્દ સાંભળતા મારી દેહ પડી. મારો જન્મ પશુ યોનિમાં ઉત્તમ એવા ગાયના ઉદરથી થયો અને ત્યાં પણ આપના દર્શન થતા ને સત્સંગનો મહિમા શું છે એ શબ્દ સાંભળતા જ મારી યોનિ પશુ યોનિમાંથી મુક્ત થઈ ગઈ અને મનુષ્ય યોનિમાં શ્રેષ્ઠ એવા રાજ્યને ત્યાં મારો જન્મ થયો અને હવે અહીંયા આપના દર્શન થયા. અને સત્સંગનો મહિમા શું છે તે શબ્દો મેં સાંભળ્યા, જેથી હવે આ મનુષ્ય યોનિમાંથી છૂટીને મારી મુક્તિ થઈ અને હું પ્રભુના વૈકુંઠને પ્રાપ્ત કરીશ. એ નારદ મુનિ, આ છે સત્સંગનો મહિમા. આટલું કહેતા તુરત જ બાળકના જીવ આત્માને નારદ મુનિ જુએ તેમ વિષ્ણુના દૂતો વૈકુંઠ ધામમાં લઈ ગયા. નારદ મુનિને સત્સંગનો મહિમા અપાર છે તેવું વિષ્ણુ ભગવાને સાક્ષાત પ્રમાણ આપીને સમજાવ્યું. માટે ખોટી દેખાદેખી મૂકીને તું સત્સંગ કર. કવિ આગળ સત્સંગની બાબતમાં સમજાવતા કહે છે કે ભૂતલમાં જે વૈષ્ણવોનો ભેખ લીધો તે સત્સંગ કરીને તરી જવા માટે છે. એ સત્સંગ કરો. આટલા બધા અલગ અલગ યોનિમાંથી આપણને ઠાકોરજી સમજાવે છે કે સત્સંગ શબ્દથી એનો ઉદ્ધાર થઈ ગયો, ખાલી શબ્દથી ઉદ્ધાર થઈ ગયો. તો આપણે એની અંદર બેસવાનું છે ને સત્સંગને આપણી અંદર બેસાડવાનું છે અને આપણું મગજ ઠાકોરજીના ચરણમાં મન હૃદય બધું ગુણગાનમાં લગાડવાનું છે. એવું આટલા મોટા દ્રષ્ટાંતથી નારદ મુનિને ઠાકોરજી આપણને ભાગવતથી આ સમજાવે છે. હવે આગળ આવે છે ભબ્બા ભૂતલ દરાણો ભેગ. એ આપણે આવતીકાલે લઈશું. આટલું જ બોલીને કક્કાના ભાવાર્થને આપણે વિરામ આપીએ. બોલું શ્રી ગોપાલ લાલ કી જય.